नदम बोलो सिंह प्राणनाथ प्यारे की श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साथना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। बड़ा कयामतनामा फक्र नंबर 12 ચોપાઈ નંબર 23 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 23 આપણે આવ્યા છે। गैब आवाज हुई इशारत, गैब आवाज हुई इशारत, उतरी इलाही इन शरत, 8 महीने हुए 3 पर, तब पहली किताब भई मैसर। गैब आवाज हुई इशारत, આ બધાને સમજ છે કે મેળતાની અંદર સ્વામીજી સાંજનો સમય બહાર ફરવા ગયા હતા અને ત્યાં આગળ એમણે અવાજ સાંભળી, ત્યાં આગળ એમણે અવાજ સાંભળી, જે મુલ્લા જે બાંગ પુકારે બાંગ સાંભળી અને એની અંદર એમણે જોયું આ તો આપણા ઘરની વાત છે, આ તો આપણા ઘરની વાત છે। એટલે આ જે ગેપ આવી, આ જે ઇશારત આવી અને આની અંદર મેળતાની અંદર આ ઇશારત મળી એમને અને આની અંદરથી ઉતરી ઇલાહી ઇન શરત, ઈ શરત ઉતરી ઇલાહી ઇન શરત। તો ફરી શું થયું કે અનુપ શેર જાતે સમય આ સનંદ કિતાબ ઉતરી, અનુપ શેર જાતા જે સમયે જઈ રહ્યા હતા તો આ કિતાબ કારણ કે જે બાંગ પુકારી અને જે ગેપ બધું ખુલી ગયું અંદર, તો અનુપ શહેર જતા આ સનંદ કિતાબ ઉતરી અને ત્યાર પછી થયું શું, ત્યાર પછી બન્યું શું, તો 8 મહિના સુધી 8 महीने हुए 3 पर, 8 महीने हुए 3 पर, तब पहली किताब भई मैसर। 8 મહિના સુધી ઔરંગઝેબ દિલ્હીની અંદર ઔરંગઝેબને આ સંદેશો આપવા માટે મોમિનોએ છે યુદ્ધ કર્યું। હા, બધાને સમજ છે, બીતકનો પ્રસંગ છે, બધાને સમજ છે આની। હવે આ ચોપાઈને અત્યારે આપણે પ્રેઝન્ટની અંદર લેવાની હોય તો કેવી રીતે લઈએ? तो गैब अवाज हुई इशारत, गैब अवाज हुई इशारत પ્રેઝન્ટ ની અંદર આ ચોપાઈ લઈએ તો, કારણ કે પેલી તો આપણને ખબર છે કે ભાઈ એમને આ મળ્યું, બાંગ પુકારી, એમને સમજ પડી, અંદર ગેપ બધી ઇશારતો આવી, એમને સમજ પડી ગઈ આ તો સંરક્ષણ સાતિની વાત છે। એટલે એ એમણે સાંભળી ખરી, બધાને બતાવ્યું કે સુન્યો બિન મુકુમ એને પાતી પડી મોહમ્મદ की, સનંદ કિતાબ પણ ઉતરી, 8 મહિના સુધી યુદ્ધ પણ કર્યું, આ બધી શુદ્ધ છે। પણ આ ચોપાને પ્રેઝન્ટની અંદર કેવી રીતે લઈએ? તો ગેબ અવાજ હુઈ ઇશારત, ગેબ અવાજ હુઈ ઇશારત રાજી મહારાજના તારતમ વાણીની અંદર સાંભળજો, રાજી મહારાજની તારતમ વાણીની અંદર ધનીના દિલના રહસ્ય હકે દિલ की वारी क्या, અને એ અવાજ આપણા દિલની અંદર આવી, એમ બધું ખુલવા મળ્યું આપણને, હકે દિલ की बारी क्या આપણા દિલની અંદર બધું ખુલવા મળ્યું। અસરાફીલ ફરિશ્તો આ બધું બતાવી રહ્યો છે આપણને, ક્યાં આગળ? તો આપણા દિલની અંદર બતાવી રહ્યો છે।
તો પછી 8 મહિના સુધી જે ઔરંગઝેબ સાથે લડાઈ કરી, 8 મહિના સુધી, તો એ જ લડાઈ આપણે આપણા અંતસ્કરણ સાથે કરી રહ્યા છીએ. આ બધી આપણને શુદ્ધ પડી, સમજ પડી. ગેબ અવાજ આવી. ક્યાંથી આવી? ધનીની નિયામત આપણને મળી રહી છે, ધનીના ઈશારા આપણને મળી રહ્યા છે. અને એ ઈશારાના કારણે આપણે આ માયા સાથે, આપણે આપણા અંતસ્કરણ સાથે યુદ્ધ કરી રહ્યા છીએ. આપણે આપણા અંતસ્કરણ સાથે યુદ્ધ કરી રહ્યા છીએ. હવે વાસ્તવમાં સુંદરતા જાતે વિચારો કે આપણે આપણા અંતસ્કરણ સાથે યુદ્ધ કરીએ છીએ. જાતે વિચારો. સાચું શું છે, ખોટું શું છે, આની સાથે યુદ્ધ કરીએ છીએ આપણે. આ નથી કરવું, પેલું નથી કરવું, આ યુદ્ધ બધું કરી રહ્યા છે. અને જો આ યુદ્ધ કરી રહ્યા હોઈએ તો જે તારતમ વાણીની જે રહસ્ય છે એ રહસ્ય તમે સમજી રહ્યા છો, લઈ રહ્યા છો. સમજવું. અને યુદ્ધ ન કરતા હોય, યુદ્ધ ન કરતા હોય મીન્સ જાહેરી દ્રષ્ટિ આપણી બંધ ન થતી હોય તો સમજી લેવાનું કે ભાઈ આપણે છતો પણ એની અંદર છે ને કોઈ નુકસાન નથી. ખાલી સાંભળશો તો પણ કશું નુકસાન નથી. કેમ? અખંડ બહિષ્ઠી મળશે. અખંડ બહિષ્ઠી મળશે. ચિંતા ન કરો. એટલે ગેબ આવાજ હુઈ ઈશારત. એ ગેબ અવાજ આપણા દિલની અંદર થઈ કે ન થઈ? સુંદર સાથ, આ એ ગેબ અવાજ આપણા દિલની અંદર આવી કે ના આવી? હવે જો આવી હોય તો બધું ખુલવા મળ્યું, અને બધું જો ખુલવા મળ્યું હોય તો પછી આપણે યુદ્ધ કરીએ છીએ. યુદ્ધ કરતા 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 400 વર્ષ થઈ ગયા, પણ હજુ અંત નથી આવ્યો. એ જો આલમ જાત ખુદાઈ, એ જો આલમ જાત ખુદાઈ, गरीबी परेशानी बंदों पर आई, आगे हुसन किया बयान, वास्ते रसूल हाथ फुरमान. ये जो आलम जात खुदाई, આદમ જાત એટલે હક જાત આપણને જે બતાવ્યા છે મોમીનો છે, મોમીનોની વાત કરી રહ્યા છે કે ગરીબી પરેશાની બંદો પર આવી. હવે ક્યાં પરેશાની આવી? તો ઔરંગઝેબ સાથે 9 મહિના સુધી, 8 મહિના સુધી યુદ્ધ કર્યું. 8 મહિના 8 માસ સુધી યુદ્ધ કર્યું. અને આ યુદ્ધ દરમિયાન એમને ઘણા બધા કષ્ટ ઉઠાવવા પડેલા છે. આપણને સમજ છે, ઘણા બધા કષ્ટ ઉઠાવવા પડેલા છે. સિદ્ધિ પોલાદે શું કર્યું તું જુઓ. એનો જે સિપાહી હતો એ સિદ્ધિ પોલાદે શું 12 મોમિનોને આખી રાત મારેલા છે. અને આ વાતનો ઉલ્લેખ જે છે એ કુરાનની અંદર તફસીરી હુસન, આગે હુસને કિયા બયાન કે આગળ જે છે કે તફસીરી હુસન જે છે, હુસન સાહેબે તફસીરી હુસનની અંદર આનો ઉલ્લેખ કરેલો છે. કુરાનની અંદર પહેલેથી લખેલું હતું. આ બીજી વાત કે તફસીરી હુસનની અંદર હુસન સાહેબે જે બતાવ્યું છે, ઈશારાની અંદર બતાવ્યું છે કે આખરી ઇમામ સ્વામી પ્રાણનાથજી પાસે બધું જ જ્ઞાન છે. એટલે આગે હુસન કિયા બયાન, વાસ્તે રસૂલ હાથ ફુરમાન.
વાસ્તે રસૂલ હાથ ફુરવાન, કે કુરાનનું પૂરેપૂરું જ્ઞાન એમની પાસે છે. અને એને કારણે કે બધા જ છીપા રહસ્ય કુરાનના છે એ બધા જ ખુલશે. આ તફસીરી હુસૈન ની અંદર લખેલું છે. જે કોઈને સુંદર સાધને શક હોય તેઓ જેને જોઈ લે. હુસૈન સાહેબે આનો ઉલ્લેખ કરેલો છે તફસીરી હુસૈન ની અંદર. અને આ જે વાત જે છે આપણે છેલ્લા 2 દિવસથી જે જોઈ રહ્યા છે, તો 2 દિવસથી આપણે શું જોઈ રહ્યા હતા? તો બીજા જામાની અંદર કેવી રીતે લીલા થઈ, કોણ લીલા કરી રહ્યું છે બીજા જામાની અંદર, બીજા જામાની અંદર કેવી રીતે લીલા થઈ અને કોણ લીલા કરી રહ્યું છે. ચોપાઈ નંબર 4 થી શરૂ થયું. ચાંદ સૂરજ દો દौलत मीने मीने चार बुलंदी और मिलत जबराहिल रोशन वकील बुद्ध नूर की असराफिल, बुद्ध नूर की असराफिल. અહીંથી અત્યાર સુધી બીજા જામાની અંદર જે લીલા છે, બીજા જામાની અંદર જે લીલા છે, એ લીલા કોણ કરી રહ્યું છે એ આપણને બતાવી રહ્યા છે. એ દૂજે જામે કી કહી, એ દૂજે જામે કી કહી, તા 5 बुजुर्गी बेली बही, आगे दिन कहने कयामत सोही खोलो में हकीकत. आगे दूजे जामे કી કહી, એમ કે રૂહ અલ્લાહનો જે બીજો જામો છે, હવે જે રૂહ અલ્લાહનો બીજો જામો છે સુંદર સાથ, તો કોનો જામો છે? શ્યામા મહારાણીજીનો નહીં. અહીં આગળ બધા સુંદર સાથ જે છે, વારે ઘડી આપણે આને દિલથી વિચારશો તો સમજાશે. શ્યામા મહારાણીજી તો આપણી સાથે પરમધામની અંદર ફાર્મોસીમાં છે, અને એમની જો ફાર્મોસી હતી, સાંભળજો સુંદર સાથ, બહુ બારીક વાત છે. જો શ્યામા મહારાણીજીની ફાર્મોસી હતી તો આપણે તો બધા એમના અંગો છીએ. સુંદર સાથ કોણ છે? એમના બધા અંગો. તો હવે જો શ્યામા મહારાજીની જો ફાર્મોસી હટી ગઈ તો એમના અંગોની પણ ફાર્મોસી હટી જાય. જેમ અજાજીલ ફરિસ્તાને લાનત લગી છે, હવે જો અજાજીલ ફરિસ્તાને જો લાનત હટી ગઈ તો એના અંશો છે, એના જીવો છે, બધા એની પરથી લાનત હટી જાય, એક પણ નહીં લાગે. એમ અહીંયા આગળ શ્યામાજી જે છે એ શ્યામાજીના અંગો કોણ છે? સુંદર સાથ. હવે શ્યામાજીની ફાર્મોસી હટી ગઈ તો એમના અંગો પણ જાગૃત થઈ ગયા. બહુ બારીક વાત છે. એટલે શ્યામા મહારાણીજી આપણી સાથે પરમધામની અંદર ફાર્મોસીની અંદર છે. તો શ્યામા મહારાણીજી રૂહ અલ્લાહ છે કોણ? તો રૂહ અલ્લાહ રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે. રાજ્ય મહારાજનું આનંદ અંગ તો ફાર્મોસીની અંદર છે, અને આનંદ સ્વરૂપ છે. એ આનંદ સ્વરૂપ બીજા જામાની અંદર લીલા કરી રહ્યું છે. બીજા જામાની અંદર મને ઉઠાડી દે, તું બેસી જા, તો તને પરમધામ દેખાશે. ચોથા દિવસની લીલાની અંદર યાદ કરો કે મારી અંદર બેસીને મારા તનની અંદર જે લીલા કરી રહ્યા છે, તું મને ઉઠાડી દે, મને મારી નાખ, મારા પછી તારા તનમાં બિરાજમાન થવાના છે, તો પછી આ લીલા તને બધું દેખાશે. યાદ કરો ચોથા દિવસની લીલાનો પ્રસંગ. ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે, મારા તન પછી તારા તનની અંદર બેસીને લીલા કરવાના છે. કોણ? કે જે સ્વરૂપે દર્શન આપ્યા હતા, શ્યામજીના મંદિરની અંદર જે સ્વરૂપે દર્શન આપ્યા હતા, એ સ્વરૂપની વાત થઈ રહી છે. એમની અંદર જે બિરાજમાન છે એ સ્વરૂપની વાત થઈ રહી છે. અને એ કોણ છે? રૂહ અલ્લાહ છે. એ કોણ છે? રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ છે, રૂહ અલ્લાહ. અને એ બીજા જામાની લીલા. તો એ દૂજે જામે કી કહી, એ દૂજે જામે કી કહી, બીજા જામાની અંદર જે લીલા થઈ રહી છે. તહ 5 बुजुर्गी बेली बही, તહ 5 बुजुर्गी बेली बही. તો અહીંયા આગળ જે 5 बुजुर्गी જે બતાવી છે, મીન્સ કે 5 શક્તિ આવી. એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત.
તો આ પાંચો કઈ શક્તિ? તો શામાજીની આતમ, અક્ષરની આતમ. શામાજીની આતમ હોય ત્યાં અક્ષરની આતમ આવી ન શકે. આને યાદ રાખવું હોય તો એક સરળ અને સિમ્પલ છે. શામાજીની આતમ અને અક્ષરની આતમ, આ બંને આતમ બંને એક સાથે આવી ન શકે, કદાપી ન આવી શકે. તો આ બંનેને લાવવા માટે ધનીએ શું કર્યું? હુકમનું સ્વરૂપ, ચિદગન સ્વરૂપ જેને આપણે કહીએ છીએ, હુકમનું સ્વરૂપ. આ બંને ને આતમ ભેગી કરી હોય તો હુકમનું સ્વરૂપ જોઈએ. પુરુષ એક લીલા દો, એ જે ચિદગન સ્વરૂપ છે, એ ચિદગન સ્વરૂપ છે તો સામાજિકની આતમ પણ આવી શકે, અક્ષરની આતમ પણ આવી શકે. ત્રણ થયા. શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, ચિદગન સ્વરૂપ. ત્રણ. જબરાહિલ અને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. એ પાંચો શક્તિ આવી ગઈ. હવે સુંદર સાહેબ, એક પ્રશ્ન છે કે ચોથા જામાની અંદર કેટલી બુજરગી હતી અને પાંચમા જામાની અંદર કેટલી બુજરગી? ચોથા જામા અને પાંચમા જામા વચ્ચેનો તફાવત શું છે? રાજ્ય મહારાજ પોતે જ છે, તો તફાવત છે શું? બહુ બારીક વાતો છે. ચોથા જામાની અંદર 4 શક્તિ હતી. 4 શક્તિ. આમ વાસ્તવમાં જોવા જઈએ, બારીકીથી જોવા જઈએ તો 3 શક્તિ હતી. 4 શક્તિ નહોતી, 3 શક્તિ હતી. બારીકીથી જોવા જઈએ તો કઈ શક્તિ? તો રાજ્ય મહારાજનું આનંદ સ્વરૂપ, જેને આપણે રૂહ અલ્લાહ કહીએ છીએ, આનંદ સ્વરૂપ. અહીંયા ચિદગન સ્વરૂપ નથી. રાજ્ય મહારાજનું આનંદ, પૂર્ણ આનંદ સ્વરૂપ છે. ક્યાં આગળ? આનંદ અંગની અંદર. બારીકીથી જોવા જઈએ તો હા, એ આનંદ સ્વરૂપ છે, ચિદગન સ્વરૂપની અંદર આવી શકે, આમાં કોઈ સંશય નથી. પણ શામાજીની અંદર જે છે બિરાજમાન છે તો આનંદ સ્વરૂપ, ફક્ત આનંદ સ્વરૂપ. અને જબરાહિલ અને અસરાફીલ 3 શક્તિ કહીએ તો પેલું સ્વરૂપ ચિદગનની અંદર આવી શકે, પણ એ અત્યારે કારણ કે આનંદ અંગની અંદર એને નથી લાવવા માંગતા. એટલે 3 શક્તિ હતી ત્યાં આગળ. સામાજીની અંદર 3 શક્તિ હતી પહેલા જામાની અંદર. હવે પહેલા જામાની અંદર 3 શક્તિ હતી. હવે કે છે કે ભાઈ જાગણી મારાથી કરાવો. કેવી રીતે શક્ય છે? કારણ કે શક્ય નથી. એની પાછળનું કારણ કે પૂર્ણ સ્વરૂપ થયું નથી. પૂર્ણ સ્વરૂપ નથી થયું. અને એ પૂર્ણ સ્વરૂપ બીજા જામાની અંદર થયું. બસરી, મલકી ને હકી, મમદની 3 સુરત, એ 3 સુરત બીજા જામાની અંદર. અને જબરાઈલ ને અસરાફીલ, એ પાંચો ભાઈ કહાવે શ્રી મહામત. અને આ રીતે ગણો તો પણ 5 શક્તિ કઈ કે છે? તો બસરી, મલકી ને હકી. હકીની અંદર બસરી ને મલકી સ્વરૂપ. તો હકી સ્વરૂપ શું છે? તો એ હુકમનું સ્વરૂપ છે, ચિદઘન સ્વરૂપ છે. એ ક્યાં આવ્યું? તો મહેરાજ ઠાકુરના તનની અંદર ઇન્દ્રાવતીજીની આત્મ ઉપર. ઇન્દ્રાવતીજીની આત્મ ઉપર આ 5 શક્તિ આવી. અને આ બીજા જામાની લીલા છે. ધનીએ પોતાનું નામ પણ આપી દીધું પ્રાણનાથ. કારણ કે બધી ધનીની બધી જ શક્તિ આવી ગઈ એટલે ખુદ ધની આવી ગયા. તો ચોથા જા મીન્સ પહેલા જામાની લીલા અને બીજા જામાની લીલાની અંદર ફેર હોય કે ન હોય? ત્રણ શક્તિ અને 5 શક્તિ. તો રાજ્ય મહારાજે શામાજીને 5 શક્તિ કેમ ના આપી? આ પ્રશ્ન છે.
ફરી ચર્ચાની અડચણની અંદર આનો અંદર મંથન કરજો, ડૂબજો. અને આ જે ગેબ વાત છે, ગેબ અવાજ હુઈ ઇશારત, ગેબ અવાજ હુઈ ઇશારત, એ જે ગેબ વાતો જે આપણને અંદર આવે, તો હવે જો એ વાતો અંદર આવી તો આપણે આની સાથે યુદ્ધ કરીએ કે ન કરીએ? આપણે દજ્જાલ સાથે યુદ્ધ કરીએ કે ન કરીએ? ઔરંગઝેબ અહીંયા બતાવે છે ભાઈ, ઔરંગઝેબ 8 મહિના સાથે 8 મહિના યુદ્ધ કર્યું. તો પ્રેઝન્ટ ની અંદર આપણને જો ગેબ વાતોની સમજ પડી ગઈ હોય તો આપણે દજ્જાલ સાથે યુદ્ધ કરીએ કે ન કરીએ? અને દજ્જાલ સાથે યુદ્ધ આપણે 400 વર્ષથી કરી રહ્યા છીએ. 400 વર્ષથી કરી રહ્યા છીએ દજ્જાલ સાથે યુદ્ધ. તેમ છતાં આપણે દજ્જાલને જીતતા નથી. તેમ છતાં દજ્જાલ પર આપણે વિજય નથી મેળવતા. જ્યારે દજ્જાલ પર વિજય મેળવ્યો ત્યારે સમજી લેવાનું ધનના દીદાર થઈ ગયા. દજ્જાલ પર જ્યારે વિજય મેળવ્યો ત્યારે સમજી લેવાનું કે આપણને ધનના દીદાર થઈ ગયા. ધનની નજદીક, ધની સહેરાક્ષ પણ નજદીક છે. અને દજ્જાલ પર વિજય ક્યારે મળે? મન ન મન થાય ત્યારે. મન ન મન થયું તો સમજી લેવાનું કે દજ્જાલ પર આપણે વિજય મેળવી લીધો. અંતસ્કરણ નાબૂદ થઈ ગયું, અંતસ્કરણનો લય થઈ ગયો, એટલે દજ્જાલ પર વિજય. आगे दिन कहने कयामत सोही खोलो में हकीकत. તો જે આ 5 શક્તિ જે છે, બીજા જામાની અંદર જે 5 શક્તિ છે, એ 5 શક્તિ બતાવી. કઈ છે? તો બસરી મલકીને હકી, જબરાઈલ અસરાફીલ. શામાજીની આતમ, અક્ષરની આતમ, હુકમનું સ્વરૂપ, ચિદગન સ્વરૂપ અને જબરાઈલ અસરાફીલ. આ 5 શક્તિ. તો છઠ્ઠા દિવસની લીલાની અંદર આ શક્તિ આપણી અંદર છે? પ્રશ્ન. છઠ્ઠા દિવસની અંદર આ શક્તિ આપણી અંદર છે? જો આ શક્તિ આપણી અંદર હોય તો ઇન્દ્રાવતીએ જે કર્યું એ આપણે કેમ નથી કરી શકતા? જાતે બધા અંદર આ બધા પ્રશ્નો અંદર જાતે અંદર પ્રશ્ન કરો, ભીતર પ્રશ્નો કરો. બધી જ શક્તિ આપણી અંદર છે. 5 શક્તિ આપણી અંદર છે. છઠ્ઠો દિવસ મોમિનોનો શા માટે આપ્યો છે? શા માટે ધની કહ્યું બ્રહ્મ સૃષ્ટિ બ્રહ્મ સમાન? અને વિચાર નથી કરતા આપણે. અને શું કહે છે? આપણે બધા ઇન્દ્રાવતી થઈ ગયા? હા, અવશ્ય થઈ ગયા. જો ધની સુખ ઇન્દ્રાવતીજીને આપે તો એ સુખ બારે બાર હજાર રૂહોને આપે એમાં કોઈ સંશય નથી. કોઈ સંશય નથી. પણ એ જે સુખ છે, આની અંદર આપણે કેટલા અંદર ડૂબ્યા છે એ પ્રમાણે આપી રહ્યા છે. તમે જુઓ, જે પરમહંસ થઈ ગયા તમે જુઓ, જે પરમહંસ થઈ ગયા એમને તમે જુઓ. आगे दिन कहने कयामत, आगे दिन कहने कयामत. सोई खोलो में हकीकत. હવે જે આ 5 શક્તિ ભેગી થઈ, તો આ 5 શક્તિ ભેગી થઈ, હવે શું કહ્યું કે આગળ જે કયામતની જે બધી વાતો છે હું તમને બતાવું. आगे दिन कहने कयामत सोई खोलो में हकीकत. એ હકીકતો તમને બતાવું છું. હવે અહીંયા આગળ પ્રકરણ 12 ચોપાઈ 376 આ પ્રકરણ પણ અહીંયા પૂરું થાય છે. આ ચોપાઈને દોડાવી અને આગળ કયામત ની આગળ જે હકીકત છે એ આપણને બતાવી રહ્યા છે, એ જોઈએ. તો અહીંયા આગળ આ પ્રકરણની અંદર 2 મહત્વની વસ્તુ આવી. અત્યારના 2 મહત્વની વસ્તુ. પહેલી વાત એ
કે ગેબ આવાજ હુઈ ઇશારત, એ ગેબ આવાજ જે છે એ આપણા દિલમાં આવી? આ એક પ્રશ્ન છે. ગેબ આવાજ મોમિનોના દિલની અંદર આવી? ઇન્દ્રાતીજીના દિલની અંદર આવી. ઇન્દ્રાતીજીના દિલને, સ્વામીજીના દિલની અંદર આવી. સ્વામીજી અંદર રાજ્ય મહારાજ બિરાજમાન હતા અને એમણે આપી આવાજ. છઠ્ઠા દિવસની લીલાની અંદર રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન છે અને એ આપી રહ્યા છે આ ગેબ આવાજ. એ આપણને બતાવી રહ્યા છે. એ આપણી અંદર આવી. હવે જો આપણી અંદર આવી તો આપણે દજ્જાલો સાથે યુદ્ધ કરીએ છીએ. ત્યાં આગળ દજ્જાલ નથી બતાવ્યું. ત્યાં આગળ તો 8 મહિના જે ધણી દેવચંદ્રજીએ કહ્યું હતું કે 2 સખી જે રાજાના તનની અંદર છે એ હસી રહી છે, એમને જગાવવાની છે. એટલે ઔરંગઝેબ સાથે 8 મહિના સુધી યુદ્ધ કર્યું. પણ એવું જ યુદ્ધ આપણે છઠ્ઠા દિવસની લીલાની અંદર અંતસ્કરણની અંદર કરો, એની અંતસ્કરણ સાથે કરો. અને બીજું યુદ્ધ જાગણી બ્રહ્માંડની અંદર જાગણી કરવા માટે કરો. બધા સુંદર સાથ આ યુદ્ધ પણ કરવાનું છે. મીન્સ જાગો ને જગાવો. આ યુદ્ધ કરવું મીન્સ એને જગાવો. દુનિયાને બતાવો પાર બ્રહ્મ પરમાત્મા કોણ છે. સોમે નિર્ણય કરો નિરાધાર જે કહે છે ને, એ સતવાણી મેં મત કે લેવજો ઇનકા સાર. અને એ સાર આપણને મળ્યો તો નિર્ણય કરું નિરાધાર કરીએ છીએ આપણે. દુનિયાને બતાવો કે પારબ્રહ્મ પરમાત્મા છે કોણ, અને એ યુદ્ધ કરો એમની સાથે. પછી આપણે પોતાના હથિયાર લઈને બેસી, ભાઈ કોઈ માનવા તૈયાર નથી. આજે ને કાલે માનશે. આજે ને કાલે અવશ્ય માનશે. યુદ્ધ બંધ ન કરો. યુદ્ધ ચાલુ રાખો. એક આ વાત આવી. બીજી વાત કે બીજા જામાની અંદર જે 5 શક્તિ આવી, ચોથા જામાની અંદર અને 5મા જામા વચ્ચે શું તફાવત છે? શું તફાવત, કયો ભેદ છે? કેમ ચોથા જામાની અંદર લીલા ન કરી શક્યા? કેમ 5મો જામો એમને લેવો પડ્યો? કેમ? પહેલેથી સુંદર સાથ બતાવ્યું, ભાઈ આ તો પહેલેથી લખેલું છે 2 જામામાં લીલા થશે. પણ શા માટે લખ્યું? શા માટે ધનીને બતાવવું પડ્યું 2 જામામાં લીલા થશે? આ જે રહસ્ય છે, આ જે ગેબ વાતો છે, એ ઈશારતો આપણે સમજવી પડે. તો હક્કે દિલ કી બારી ક્યાં શું છે સમજાય. ધનીના દિલમાં કેમ ધની આવું કર્યું? શું કારણ છે? આ ચોપાઈને દોડાવીને આગળ જઈએ આપણે. એ દુજે જામે કી કહી તહાં 5 બુજરગી બેલી ભઈ, आगे दिन कहने कयामत, सोई खोलो में हकीकत, सोई खोलो में हकीकत. પ્રકરણ 12 ચોપાઈ 376. પ્રકરણ 13. ए सिपरे पहले की कही, जंजीर सोल में की मिलाऊं सही, तहां लिखा है इन अदाए, बिना दिखाए समझी न जाए. પેલા સિપરાની અંદર ઉલ્લેખ છે એમ કે છે કે પહેલે સિપરે પહેલે की कही, जंजीर सोल में की मिलाओ सही. કે પહેલા સિપરાની જે વાત છે, કુરાનની અંદર પહેલા સિપરાની અંદર જે લખ્યું છે, હવે એ જે વાત છે એ ઈશારો છે, આપણને સમજાતો નથી. તો શું કરે છે, એમાંથી 16મો સિપરો છે એને જોઈન્ટ કરે છે. બંને જંજીરે મુસાફ કી, આ બધી કડીઓ ભેગી કરે છે. જંજીરે મુસાફ કી તો પહેલો સિપરો અને 16મો સિપરો બંને સિપરા એક સાથે લે છે.
કે પહેલા સિપરાની અને 16મા સિપરાની આ બંનેની ચોપાઈ બધી મળી અને આપણને બતાવી રહ્યા છે. થોડીક વાત અહીંયા લખી હોય, થોડીક અહીંયા લખી, થોડી અહીંયા લખી હોય, અને એ બધા જ ભેગા કરી અને જે ગોદરી બનાવે છે, કે છે ને થોડો ટુકડો આલે, આ ટુકડો આલે, આ ટુકડો આલે, અને ગોદરી બનાવે છે. એમ અહીંયા આગળ પણ કુરાનની અંદર આ જે ચોપાઈઓ છે એ ચોપાઈની અંદર આ ચોપાઈ છે, પેલી ચોપાઈ છે, બંનેનું ભેગું કરી સંકલન કરી અને આપણને બતાવી રહ્યા છે. એમ કે છે હવે જો આવું ન કરે તો સમજાય નહીં તમને. એમ કે છે તહો લિખા હૈ ઇન અદાએ, તહો લિખા હૈ ઇન અદાએ, બિના દિખાએ સમજી ન જાય, બિના દિખાઈ સમજી ન જાય. જો તમે એને જુદી જુદી લેવા પ્રયત્ન કરશો તો સમજાવશે નહીં, પણ આની અંદર બંનેને ભેગી કરશો તમે તો સમજાશે. અને તમારો યકીન જે છે, તમારો મીન્સ આપણો યકીન છે, એ ચોક્કસ વિશ્વાસ દ્રઢ થશે. તો આ સિપરાની અંદર લખ્યું છે શું? પહેલા ને 16મા સિપરાની અંદર શું લખેલું છે? તો અહીંયા આગળ જાકરિયા જે પેગંબર છે, આનો કિસ્સો લખેલો છે. જાકરિયા પેગંબરનો ઉલ્લેખ કર્યો છે. અને એને જો આપણે બાતુની લઈએ, બાતુની અર્થ, તો એ જાકરિયા કોણ છે? જાકરિયા પેગંબર બીજું કોઈ નથી, ધણી દેવચંદ્રજીની વાત છે. ધણી દેવચંદ્રજીની વાત છે. જાકરિયા પેગંબર આ ઉલ્લેખ કરેલો છે. ન था मैं पर्वत दिगार मेरे, बीच साहेब यार तेरे, कायदा उम्मीद गया सब भूल, मुझ ऐसे की दुआ करी कबूल. હવે આ જે જાકરિયા જે છે, મીન્સ ધણી દેવચંદ્રજી, એટલે કે ન था मैं पर्वत दिगार मेरे, बीच साहेब याद तेरे, કે રાજ્ય ધણી દેવચંદ્રજી રાજ્ય મહારાજને બધું બતાવી રહ્યા છે, કહી રહ્યા છે. એમ કે છે કે આ બ્રહ્માંડની અંદર હું આવીને એમ કે છે બીચ સાહેબ યાદ તેરે, એમ બીચ સાહેબ યાદ, પણ બીચ સાહેબ યાદ તેરે એટલે બીચ એટલે ક્યાં આગળ? તો કે છે કાયમ ઉમેદ ગયા સબ ભૂલ. આ બ્રહ્માંડની અંદર, બીચ મીન્સ આ બ્રહ્માંડની અંદર આવીને કે છે હું તમારી યાદ કરતા 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 એમ કે છે આ બધું જ ભૂલીને બેસી ગયો હું. મારી ઉમેદો જે છે એ ઉમેદ મરી પરવાની. પ્રયત્ન કરીએ, ન મળે તો પછી શું થાય? હતાશ થઈને બેસી જાય ને આપણે. એટલે કે મારી ઉમેદ છે મરી પરવાની, અને આ સમયે તમે મને બળ આપ્યું. कायदा उम्मीद गया सब भूल, मुझ ऐसी की दुआ કરી કબૂલ. અને ત્યાર પછી કે તમે મારી વિનંતી સ્વીકારી, એમ કે છે ત્યાર પછી મારી તમે વિનંતી સ્વીકારી અને મને એક નજરી પુત્ર આપ્યો, મહેરાજ ઠાકુર. આ જાકરિયા પેગંબરની કહાની છે. ધણી દેવચંદ્રજીએ પહેલી વાર માંગ્યું હતું. ધણી દેવચંદ્રજીએ, અને જો તમે ધણી દેવચંદ્રજીએ પહેલી વાર માંગ્યું. હવે રાજ્ય મહારાજ અંદર દિલની અંદર બિરાજમાન છે, બધું છે, તો માગે છે કોની પાસે? રૂહલ્લા જો શામાજી હોય, સુંદર સાથ સમજો, બહુ બારીક પ્રશ્ન છે. રૂહલ્લા શ્યામા મહારાણીજી હોય. હવે શ્યામા મહારાણીજી કોની પાસે માગી રહ્યા છે? કે જેમને દર્શન આપે એમની પાસે. હવે જો એ શ્યામા મહારાણીજી હોય તો
તો પછી માગી રહ્યા છે કોની પાસે? એટલે ખેલની અંદર આ બંને સ્વરૂપ જુદા જુદા છે. એક અંગ છે અને એક સ્વરૂપ છે. એક અંગ છે, રાજી મહારાજનું એક અંગ છે અને એક સ્વરૂપ છે. જુદાગી આવી ગઈ. ખેલમાં બંને જુદા છે અને બંને એક પણ છે. તો બંને એક ક્યાં છે? તો બંને એક છે 5મા દિવસની લીલાની અંદર પૂર્ણ સ્વરૂપ થયું ત્યાં આગળ. બસરી મલકીને હકી ત્રણ સ્વરૂપ અને જબ્રાઈલ ને અસરાફીલ પૂર્ણ સ્વરૂપ થઈ ગયું રાજી મહારાજનું. એ બંને એક થયા. તો માગ્યું કોના પાસે? જો સામાજી હોય તો કોની પાસે માગ્યું? વિચારો. એટલે રૂહ અલ્લાહ કયું સ્વરૂપ છે? અને દિલથી વિચારશો તો આ સમજાશે. દિલથી નહીં વિચારો તો ફનાની અકલની અંદર લેશો તો નહીં સમજાય. તો એમણે જે ધણી દેવચંદ્ર જાકરિયા પેગમ્બર જે છે, ધણી દેવચંદ્રજી વિનંતી કરી રહ્યા છે. હવે વિનંતી કરી રહ્યા છે તો રાજી મહારાજે એમનું સાંભળ્યું, વિનંતી કરી અને સાંભળ્યું તો એમને એક પુત્ર આપ્યો, નજરી પુત્ર, જે મહેરાજ ઠાકુર. એટલે મુજે એસે કી દુઆ કરી કબૂલ, એટલે મારી જે અરજી છે તમે કબૂલ કરી દીધી. હવે અહીંયા આગળ છે ને દુઆ કરી કબૂલ. તો દુઆ કેમ લખ્યું અહીંયા? તો મારી બીજી અરજી તમે કબૂલ કરી એમ. મારી પહેલી અરજી તમે કબૂલ ન કરી. બીજી વાર, પહેલી વાર મેં કહ્યું એ તમે કબૂલ ન કર્યું અને બીજી વાર જે માંગ્યું એ તમે કબૂલ કર્યું. એટલે દુઆ કરી કબૂલ. પહેલી વાર શું માંગ્યું? તો જાગણી મારાથી કરાવો. એ કબૂલ ન કરી તમે એમ કે છે. એટલે હું શું થયું કે મારી બધી ઉમેદો મરી ગઈ. મારી બધી ઉમેદો મરી ગઈ. પણ પછી મેં બીજી વાર માર્યું ત્યારે મારી અરજી તમે કબૂલ કરી લીધી એમ કે છે. એટલે મુજે એસે કી દુઆ કરી કબૂલ, મારી બીજી દુઆ તમે કબૂલ કરી લીધી અને મને એક પુત્ર આપ્યો. તુમ કબૂલ में तरबियत पाई, खसलत तुम्हारी इनमें आई, भी देखो तुम ए वचन, हजरत इसे जो कहे रोशन. એટલે તુમ કબૂલ में तरबियत पाई કે હું ખુશ થઈ કે તમે મારી અરજી સ્વીકારી. બીજી અરજી મારી ઇન્દ્રાવતી હવે શું કહે, સોરી માફ કરજો, ધણી દેવચંદ્ર શું કહી રહ્યા છે રાજી મહારાજને કે તમે મારી અરજી સ્વીકારી તો હું ખુશ થઈ ગઈ. હવે ખુશ થઈ ગઈ એટલું પૂરતું નથી. મારી અરજી તમે સ્વીકારી અને મને આનંદ થયો, હું ખુશ થઈ ગઈ. પણ મહત્વની વસ્તુ કે તમારી બધી જ તમારા બધા જ ગુણ આની અંદર છે એમ કે છે. એટલે કે છે ખસલત તુમારી ઇનમે આઈ, ખસલત તુમારી ઇનમે આઈ. મને પુત્ર તો તમે આપ્યો, પણ કેવો પુત્ર આપ્યો? તો તમારા જેવો જ પુત્ર તમે મને આપ્યો. મીન્સ તમારા બધા જ ગુણ છે એ બધા જ ગુણ એની અંદર છે. भी देखो तुम ए वचन, भी देखो तुम ए वचन, हजरत इसे जो कहे रोशन. હવે કે છે કે તમે આ વચન સુંદર સાથ આપણને કહી રહ્યા છે. भी देखो तुम ए वचन, આ વચન તમે જુઓ કે છે. આ વચન તમે વિચારીને તમે જુઓ એમ કે છે. દિલની અંદર વિચાર કરીને તમે જુઓ એમ કે છે. કોણ બતાવી રહ્યું છે? હજરત ઇસે જો કહે રોશન. શ્યામા મહારાણીજી જે બતાવી રહ્યા છે
મીન્સ ધણી દેવચંદ્રજી, સુંદર સાથી ધણી જે દેવચંદ્રજી જે બતાવી રહ્યા છે એને તમે દિલથી વિચાર કરીને જુઓ કે છે આ વચનો. દિલથી વિચાર કરીને આ વચનોને તમે જુઓ. तहकीकत मुझको है ए डर, खलक अपनी जो है हाजर, पीछे मेरे मोहिम खोरात, जो वर पाए करे दिन की बात. ધણી દેવચંદ્રજી છે એ રાજજી મહારાજ સાથે વાત કરી રહ્યા છે. તે હકીકત મુझको है એ ડર, કે મને બીક લાગી રહી છે, મને બીક છે, મને ડર છે એમ કે છે. કયો ડર છે એમ કે છે? મને ડર છે. તે હકીકત મુझको है એ ડર, ખલક અપની જો હે હાજર. ખલક અપની જો હે હાજર. ખલક એટલે શું? કે જે મારો પુત્ર છે. કોણ? ધણી દેવચંદ્રજી બતાવે છે જે મારો પુત્ર છે. કોણ? બિહારીજી, જે નસ્લી પુત્ર છે. એટલે મારી જાહેરી ઓલાદ. હવે જાહેરી ઓલાદ શું એટલે નસ્લી પુત્ર કયો? મારો જે નસ્લી પુત્ર છે બિહારીજી એમ કે છે. અને એ જે મને ડર છે કે જે બિહારી જે છે એ મારા પછી આ જાગણી કાર્યનું કામ કરી નહીં શકે. એ મને ડર છે. પીછે મેરે મોહિમ ખોરાત. પીછે મેરે મીન્સ મારા પછી આ નિજાનંદ સંપ્રદાયનું કામ જે છે, દિને ઇસ્લામનું કામ છે, આ ધર્મ પર નહીં ચાલી શકે. મને આ ડર છે એમ કે છે. पीछे मेरे मोहिम खोरात, जो वर पाए करे दिन की बात. जो वर पाए करे दिन की बात. કે મારા પછી આ જાગણી કાર્ય એ નહીં કરી શકે. મને આ ડર છે. વિતકના પ્રસંગ જુઓ તમે. ધણી દેવચંદ્રજી ચોખ્ખું કહ્યું હતું. ચોખ્ખું કહ્યું હતું. અને એવું નથી કે ખાનગીમાં કહ્યું હોય, જાહેરની અંદર કહ્યું હોય. જાહેરની અંદર કહ્યું હતું કે મારી ભૌતિક સંપત્તિનો માલિક એ મારો નસ્લી પુત્ર બિહારીજી, અને મારે આધ્યાત્મિક સંપત્તિનો વારસદાર જે છે એ મારો નજી પુત્ર મહેરાજ ઠાકોર. આ બતાવ્યું હતું, ચોખ્ખું કહ્યું હતું. કારણ કે ધણી દેવચંદ્રજીને ખબર હતી કે મારા પછી આ જે મારો જે નસ્લી પુત્ર છે એમને ડર હતો કે આ ધર્મનું કાર્ય આગળ નહીં ચલાવી શકે. અને એટલા માટે એમણે ધની પાસે પુત્રની માંગણી કરી હતી અને એ અરજ સ્વીકારી લીધી. અને એ અરજ સ્વીકારી લીધી. હવે તેમ છતાં પણ સુંદર સાથની અંદર બધું જાહેર કરી રહ્યા છે ધણી દેવચંદ્રજી. અને તેમ છતાં પણ વાલબાઈ જે છે એ વાલબાઈ એમને બેસાડે છે ગાદી પર. છતાં પણ તે સમયે સુંદર સાથ આ જ બધી વસ્તુઓ, આ તો બની ગયેલી બધી વાતો છે. આપણે દિલથી વિચારીએ તો આ બની ગયેલી બધી વાતો છે અને હકીકત છે. પણ પ્રેઝન્ટની અંદર શું લેવું? આને મેઇન વસ્તુ આ છે કે પ્રેઝન્ટમાં શું લેવું, કે આવી ભૂલ ફરી આપણે કરતા નહીં. આવી ભૂલ ફરી આપણે કરતા નહીં. અને તેમ છતાં પણ કરી રહ્યા છે. તેમ છતાં પણ થઈ રહી છે. કેવી રીતે?
તો પોતાના પિતા પછી પુત્રને, પિતા ગુરુ હોય તો પોતાના પુત્રને પણ ગુરુ પદ આપી સોંપી દે. અને કોણ સખ્યો કરી રહી છે? હવે કશું તો છે નહીં અંદર, અને છતો કરી રહ્યા છે. તો જેમ બિહારીજી ઇધર ઉધરની વાત કરતા હતા, એમ પણ એ ઉધર ઉધરની વાત કરી રહ્યા છે. અને આ આપણે ક્યાં જોવા મળે? ધામીના મંદિરો હશે ત્યાં જોવા મળશે. ધામીના મંદિરો હશે, વંશ પરંપરાગત જે ચાલતું આવે છે ને, ચાલતું આવે. આ વંશ પરંપરાગતનો આ ધર્મ નથી. આ સમજી લો. આત્મજાગૃતિ માટે પણ સુંદર સાથ આવી ભૂલ કરી રહ્યા છે, આવી ભૂલો કરી રહ્યા છે. ધણી દેવચંદ્રજીને ખબર હતી તો એમને બીજો પુત્ર માંગ્યો, અને માંગ્યા પછી એમણે જાહેરની અંદર કહ્યું કે ભાઈ આ મારું આ કામ નહીં કરી શકે, અને છતો આપણે એમને બેસાડીએ તો ભૂલ કોની છે? અને પછી પસ્તાવો પણ આપણે જાતે જ કરવાનો છે પછી. તો એ રિપીટ ન કરો. કહેવાનો મતલબ શું છે? બીજું કશું નથી આની અંદર. આની અંદર આપણે લેવાનું શું? આંધળી દોટ ન મૂકો, આંધળી દોટ ન મૂકો. વિચાર્યો આની પર વિચાર કરો. ધામીના મંદિરોની અંદર આ થઈ રહેલું છે. ત્યાં જાગણી નથી. ધામીના મંદિરો હોય છે, ત્યાં જાગણી નથી. વંશ પરંપરાગત આવી રહ્યું છે. ले पीछे मेरे मोहिम ખોરાક જો વર પાઈ મેરે દિન કી બાત. એટલે મને આ ડર છે કે મારી જે ઓલાદ જે છે બિહારીજી, હવે એ બિહારીજી જે છે એ આ ધર્મનું કાર્ય આ માર્ગ પર ચાલી શકવાનું નથી. મને આ ડર છે. પ્રચાર પ્રસાર નહીં કરી શક્યા. पातशाही मेरे बीच उमत कबूल करने को बजाय लावत, पीछे मेरे मौत के कहे हजरत, चाहिए खलीफा इस बखत. ધણી દેવચંદ્રજીને આ ડર હતો. એ ડરના કારણે રાજ્ય મહારાજ પાસે માંગી રહ્યા છે, કહી રહ્યા છે. ले पातशाही मेरे बीच उमत कबूल करने को बजाय लावत, पीछे मेरे मौत के कहे हजरत, पीछे मेरे मौत के कहे हजरत, चाहिए खलीफा इस वक्त, चाहिए खलीफा इस वक्त. खलीफा मीन्स वारसदार, કે આને ચલાવનાર, કે મને એક આવો ખલીફો આપો, એમ કે છે. મને એક એવો પુત્ર આપો કે મારા ગયા પછી આ ડોર જે છે, કઈ ડોર? જાગણીની ડોર. નિજાનંદ સંપ્રદાયને જે આગળ ચલાવવાની જે આ ડોર છે, એ ડોરને સંભાળી લે. શા માટે માંગ્યું એમણે? એમની પાછળનો આશ્રય શું હતો? તો કે છે પાતશાહી મેરે બીચ ઉમત મોમિનો માટે, સુંદર સાથ માટે કહી રહ્યા છે. જે કંઈક કરી રહ્યા છે સુંદર સાથ માટે કહી રહ્યા છે. કે મને જે આ ડર છે કે મારા પછી આ જાગણીનું કાર્ય કોણ કરશે? આ મોમિનોને કોણ જગાવશે? એટલે મને એક એવો ખલીફો આપો, એમ કે છે, એક એવો પુત્ર આપો કે આ જે મારી આ ડામાડોર છે એ એને આગળ લઈ જાય. આ જે છે, આ નાવ જે છે, એ નાવને આગળ લઈ જાય.
નહીં તો અંદર ડૂબી જશે, આ મોજળની અંદર ડૂબી જશે. પણ એને આ મોજળથી પાર ઉતારી દે. ना जनने वाली मेरी औरत 98 बरस की मंजिल है इत और बस बख्शस ना कर नजदीक तेरे तहकीकत मुकर्रर. ધણી દેવચંદ્રજી શ્યામાજી રાજી મહારાજને આ બધું બતાવી રહ્યા છે, કહી રહ્યા છે કે હવે કે છે કે મારી ઉંમર જે છે એ 58 વર્ષની થઈ ગઈ છે. એમ કે છે 98, કે આટલી ઉંમર થઈ ગઈ છે, હવે કે મારી પાસે પુત્ર જણવાની તાકાત નથી. ના જનને વાલી મેરી औरत 98 बरस की मंजिल है इत કે આવો જે પુત્ર જે છે, આવો પુત્ર હવે કે મારી તાકાત નથી રહી. કેમ કે છે 98 વર્ષ, અને આ જે 58 જે વર્ષ છે, 1638 થી 58 વર્ષ ગણીએ તો આ અહીંયા આગળ મધ 16 ની અંદર પૂરા થાય છે. મધ 16 ની અંદર પૂરા થઈ રહ્યા છે. મારે બીજું કશું નથી જોઈતું. એમ કે છે મારે બીજું કશું નથી જોઈતું, મને એક પુત્ર આપો. અને એ પુત્ર આપો તો શા માટે આપો? મારો વંશ વેલો ચલાવવા માટે નથી જોઈતો. મારે તો આ જાગણી કાર્યનું કામ જે છે એ એનો પ્રચાર પ્રસાર કરે, એ આગળ વધારે એવો પુત્ર જોઈએ છે. કે મારે બીજું કઈ ના જોઈએ, મને એક પુત્ર આપો. એમ કે છે. અને આ જે છે એ તમારા હાથની અંદર છે. આ જે છે એ તમારા હાથમાં છે. और बस बख्शस ना कर नजदीक तेरे तहकीकत कर. આજે સંવાદ જે છે એ શ્યામા મહારાણજી અને ધની વચ્ચેનો સંવાદ છે. ધણી દેવચંદ્રજી અને રૂહલ્લા વચ્ચેનો આ સંવાદ જે છે, અને સંવાદની અંદર ધણી દેવચંદ્રજી જે વિચારી રહ્યા છે, જે ડર છે, જે એમની વિચારસરણી છે, ધણી દેવચંદ્રજીની વિચારસરણી અને એમનો ડર બંને, કે મારા ગયા પછી આ જાગણીનું કાર્ય કોણ કરશે, અને આ વિચારસરણી. અને બીજી બાજુ જે ડર છે કે મારો પુત્ર છે તો આ કરી નહીં શકવાનો. એટલે ધની સાથે આ બધી વાર્તાલાપ કરી રહ્યા છે અંદરો અંદર ભીતર. કારણ કે ધની કેમ બિરાજમાન છે અંદર દિલમાં, અને એ વાર્તાલાપ કરી રહ્યા છે. તો પ્રશ્ન એ થાય છે કે સુંદર સાથ આવો વાર્તાલાપ આપણે ધની સાથે ન કરી શકીએ. આ પ્રશ્ન એક છે. ધની દેવચંદ્રજીની વિચારસરણી કે એમને જે આગળ જાગણી કાર્ય વિચારસરણી કઈ છે એમની, આ જાગણી કાર્યમાં આગળ લઈ જાય. આ વિચારસરણી મોમીનોને આપવાની, મોમીનોને પરમધામ પાછા લઈ જવાની. કારણ કે અમને બધી સમજ પડી. અને ડર કયો હતો કે મારા ગયા પછી મારો પુત્ર છે આ તો કરવાનો નથી. આ બે ડર હતા.
તો આવી વિચારસરણી આપણે ધણી સાથે વાતો ન કરી શકીએ? સુંદર સાથ વિચાર કરો હવે, શું ધણી સાથે આવી વાતો આપણે ન કરી શકીએ? તમે જુઓ, કરીને એકવાર જુઓ તો ખરા. હવે એક તમને એનું સરસ ઉદાહરણ આપો. સરસ ઉદાહરણ. ઉદાહરણ અંદર એ છે કે આજે ઘરેથી આપણે નીકળ્યા અને મંદિર જવા આપણે જઈ રહ્યા છીએ, અને દિલની અંદર ઈચ્છા થઈ કે આજે આ સખી મળે તો સારું મંદિરમાં, અથવા ન મળે તો હું પછી મંદિરમાં દર્શન કરીને એના હું ઘરે જઈશ. આ તમારા દિલની અંદર છે. તો ધનીએ તમારી વિનંતી સાંભળી અને એ સખી ભારતીય મંદિરમાં તમારી રાહ જોતી હોય. આવું નથી બનતું? શું આ તો એક એક્ઝામ્પલ છે. આવું નથી બનતું? તો શું આપણે ધની સાથે વાતો નથી કરતા? પણ આની સુધ જે છે, આની સુધ આપણને નથી. કેમ? આની પર આપણે વિચારતા નથી એટલા માટે. આપણી દ્રષ્ટિ ક્યાં છે? તો અંતસ્કરણની અંદર છે, એટલા માટે આ વિચારતા નથી. જો દિલથી વિચારશો તો એટલે કે છે મોમીનો, તમે દિલથી વિચાર કરીને જુઓ, એમ કે છે. भी देखो तुम ए वचन, भी देखो तुम ए वचन, हजरत इसे जो कहे रोशन. આ વચન તમે જુઓ, એમ કે છે. મોમીનો, તમે દિલથી વિચાર કરીને જુઓ. તો ધની શું આપણી સાથે આ રીતે વાતો નથી કરતા? કરે છે, અવશ્ય કરે છે. પણ તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? તુમ ન પહેચાનો તો મેં ક્યાં કરું? ધની પણ આપણી અરજી સ્વીકારે છે. એવું ના માનશો કે નથી સ્વીકારતા. ધની પણ આપણી અરજી સ્વીકારે છે. फर्जन मेरे ऐसा होया, साहेब दिन हुक्म का सोया, लेवे मिरास इमामत, लेवे मुझसे हकीकत. કે મને જે તમે જે બાળક આપો, એ બાળક એવો આપો. જાકરિયા કહી રહ્યા છે, ધણી દેવચંદ્રજી કહી રહ્યા છે કે તમે મને બાળક એવો આપો, એમ કે છે કે ધર્મના કાર્યની અંદર એ આગળ કાર્ય કરે. લેવે મિરાસ ઇમામત, લેવે મુझसे હકીકત, લેવે મુझसे હકીકત. હવે મુझसे હકીકત મીન્સ કે મારી જે કાર્ય છે, મારાથી એ આગળ વધારે. મારા હુકમ જે, હવે હુકમ ન કહેવાય, મારા દિલની ઈચ્છા. અહીંયા હુકમ બહુ ખરાબ, બહુ ખોટો પ્રશ્ન, બહુ ખોટી વાત છે. એટલે મારા હુકમથી ચાલે, એ મારા હુકમથી ચાલે ન કહેવાય, મારા દિલથી ચાલે. મારા દિલની ઈચ્છા એ પૂર્ણ કરે. એમના દિલની ઈચ્છા શું છે? તો એમના દિલની ઈચ્છા ફક્ત એક જ છે કે મોમીનોને જગાવે. આ જે ધર્મનો જે પ્રચાર પ્રસાર કરે, જાગણી કાર્યનું આગળ કામ વધારે, એ એમના દિલની ઈચ્છા છે. અને બીજું કશું નહીં કે એમના અધિકાર જે પણ છે, મારા જેવો જ બને, એમ કે છે. પણ ધનીએ તો કેવો આપ્યો? ધનીએ તો કેવો આપ્યો? તો ધનીએ જે પુત્ર આપ્યો એની અંદર બધા જ ગુણ કે છે તમારા જેવા છે. કોણ કહી રહ્યું છે? ધણી દેવચંદ્રજી બતાવી રહ્યા છે કે રાજી મહારાજે તમે મારી વિનંતી સ્વીકારીને મને તમે એવો પુત્ર આપ્યો કે એમાં બધા જ ગુણ તમારા છે, એમ કે છે. મોમીનો, તમે દિલથી વિચાર કરીને તમે જુઓ. એ મીરાસ કહી મિલકત, ઇલમ કી લેવે हिकमत, ए मीरास कही मिलकत, इलम की लेवे हकीकत.
કે આજે 12,000 મોમિનોની જે આ મિલકત છે, ખુદાઈ મિલકત, બાર હજાર મોમિનોની જે ખુદાઈ મિલકત છે એનો વારિસ કે છે એહી મીરાસ કહી મિલકત, એહી મીરાસ કહી મિલકત, કઈ મિલકત કઈ? તો ઇલમ કી લેવે હિકમત, કે મોમિનોની 12,000 મોમિનોની જે ખુદાઈ મિલકત છે એ ખુદાઈ મિલકતને હવે અહીંયા આગળ શું કહ્યું છે કે દિનકા વારિસ કયા છે. આમ હવે દિનકા વારિસ એટલે શું? કે અજ્ઞાનતા રૂપી જે અંધકાર જે છે એ અંધકારને દૂર કરવા માટે જે જ્ઞાન રૂપી જે દિન છે એને આગળ ચલાવે એટલા માટે એને વારિસ કયા છે, દિન કા વારિસ. અને કયું? ખુદાઈ હિકમત. આ ખુદાઈ ઇલમ જે છે એ ખુદાઈ મિલકત જે છે એ મિલકતને અને એને જે આગળ ચલાવે. અને અહીંયા જે ભૂલીને બેઠેલા છે, સુંદર સાથ જે ભૂલીને બેઠેલા છે, એ સુંદર સાથને જગાવવા માટે આ તારતમ વાણી ધની આપણને આપેલી છે અને એને આગળ લઈને ચાલો. આ તારતમ વાણીને આગળ લઈને ચાલો. ઇલમ કી લેવે હિકમત, ઇલમ કી લેવે હિકમત. આ મિલકત છે, આ મિલકતને ઢાંપી ન રાખો એમ કે છે, એને ઉજાગર કરો, જાગોને જગાવો, પ્રચાર પ્રસાર કરો. અને પ્રકરણ 13 અહીંયા પણ પૂરું થાય છે. પ્રકરણ 13 અહીંયા પૂરું થાય છે. પ્રકરણ 13 સંપૂર્ણ, ચોપાઈ 384. તો આ છે, આ ચોપાઈને આપણે દોડાવીએ, સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. તો આ પ્રકરણની અંદર ધની અને રાજી મહારાજ સાથેનો સંવાદ છે. જાકરિયા પેગંબર અને રૂહલ્લા વચ્ચેનો આ સંવાદ છે. જાકરિયા પેગંબર ધની દેવચંદ્રજીને કહેલું છે અને એ ધની સાથે શું વાત કરી રહ્યા છે, શા માટે એમણે માંગવું પડ્યું? પુત્ર તો હતો છતાં બીજો પુત્ર કેમ માંગ્યો? શું એમની દિલની અંદર શું તડપ હતી? આ બધો સંવાદ આ પ્રકરણની અંદર છે. તો ચોપાઈને દોડાવીએ. ये मीरास कही मिलकत इलम की लेवे हिकमत, ए मीरास कही मिलकत इलम की लेवे हिकमत, इलम की लेवे हिकमत. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ की जय. સર્વ સુંદર સાતના ચરણોમાં કોટાન કોટ ધન્યવાદ પ્રણામજી.